ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા જેઠાભાઈ આહિરે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે। અન્ય હોદ્દાઓની જવાબદારીઓ અને કામકાજની વ્યસ્તતાને ધ્યાનમાં રાખી તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે। જેઠાભાઈ આહિરે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા સંગઠન મંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીના નિવાસ સ્થાને સોંપ્યું હતું। આ દરમિયાન રાજકીય અને સંગઠનના અગ્રણીઓ પણ હાજર રહ્યા। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈએ જેઠાભાઈ આહિરનું રાજીનામું સ્વીકારી લીધું હોવાનું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે। ઉપાધ્યક્ષ પદેથી આપેલા રાજીનામાના પગલે હવે આગામી સમયમાં નવા ઉપાધ્યક્ષની નિમણૂક અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જેઠાભાઈ આહિરે પોતાના કાર્યકાળ દરમિયાન વિધાનસભાની કાર્યવાહી સુચારુ રીતે સંચાલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેમના રાજીનામાને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહી છે।